આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ આઈડિયા નંબર 1। તો અત્યારે શિયાળાની સિઝન છે તો દરેક લોકો મોજા પહેરતા હોય અને ઘરમાં સભ્યો વધારે હોય અને મોજા આપણે જોઈતા હોય તો જલ્દીથી મળતા નથી। એક મોજું મળે અને બીજું મોજું મળે નહીં। તો આપણે એવા શું આઈડિયા કરી શકીએ કે મોજા આપણે જ્યારે પણ જોઈએ તો આપણે તેને સરળતાથી ગોતી શકીએ। તો તેના માટે આપણે મોજાને આ રીતે ફોલ્ડ કરવાના। એક મોજું રાખી તેના પર બીજું મોજું આ રીતે રાખી અને આ રીતે ફોલ્ડ કરી દેવાના, જેથી કે બંને મોજા જે છે સાથે રહેશે અને જ્યારે પણ મોજા જોઈએ તો સરળતાથી મળી જાય। ત્યાર પછી બીજી આ રીતથી પણ તમે તેને સકેલી શકો છો, આ રીતે પણ ફોલ્ડ કરી શકો છો। જુઓ અહીં મેં મોજા ફોલ્ડ કરવાની અલગ અલગ રીત બતાવી છે। તમને જે પણ રીત અનુકૂળ આવે એ રીતે તમે મોજાને ફોલ્ડ કરીને રાખી શકો છો। જુઓ આ રીતે પણ મોજાને ફોલ્ડ કરી શકાય છે। તમને જે રીત સરળ લાગે એ રીતે તમે મોજાને ફોલ્ડ કરી શકો અને આનાથી શું થાય કે સ્પેસ પણ ઓછો રોકાય અને જ્યારે પણ આપણે મોજા જોઈએ તો બંને મોજા એકસાથે મળી પણ જાય। તો આ દરેક રીતે તમે મોજાને ફોલ્ડ કરી રાખી શકો। આઈ હોપ કે આ આઈડિયા તમને પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા નંબર 2। તો અત્યારે દરેક લોકો આ રીતે હુડી સ્વેટર પહેરવાનું પસંદ કરતા હોય છે। જનરલી બાળકો હોય તેમને હુડી સ્વેટર પસંદ હોય તો આપણે તેને આ રીતે સકેલી નાખીએ તો શું થાય કે તે વિખાઈ પણ જાય અને સ્પેસ પણ વધારે રોકે। તો તેના બદલે જે આ હુડી સ્વેટર હોય તેને આપણે આ રીતે ફોલ્ડ કરીશું। પહેલાં આ પાર્ટને ફોલ્ડ કરી દઈએ, પછી બાંયવાળો પાર્ટ આ રીતે ફોલ્ડ કરી દેવાનો છે। ત્યાર પછી જે કેપવાળો ભાગ છે તેને આ રીતે ફોલ્ડ કરીએ। ત્યાર પછી આ સામેનો પાર્ટ છે તેને પહેલાં આ રીતે ફોલ્ડ કરી અને કેપવાળો પાર્ટ છે તેને આ રીતે જે પોકેટ જેવું બન્યું છે તેમાં આ રીતે ફોલ્ડ કરી દેવાનું। આ રીતે ફોલ્ડ કરવાથી શું થશે કે આ હુડી જે છે ખુલશે જ નહીં અને સ્પેસ પણ ઓછો રોકશે અને આ રીતે વિખરાઈ પણ નહીં જાય। આ રીતે જે હુડી સ્વેટર હોય ને તે જલ્દીથી સરખી રીતે સકેલી નથી શકાતા। હવે આ બીજી રીત તમને બતાવી દો, અથવા તો તમે આ રીતે પણ હુડીને ફોલ્ડ કરી શકો છો। જો આ રીતે પહેલાં આપણે જે આ બાંયવાળો પાર્ટ છે તેને ફોલ્ડ કરી લેવાનો, ત્યાર પછી આ પાર્ટ ફોલ્ડ કરી દઈએ। હવે કેપવાળો જે પાર્ટ છે કેપવાળા પાર્ટમાં આને આ રીતે અટેચ કરી દેવાનું। આ બંને રીતમાંથી તમને જે રીત સરળ લાગે એ રીતે તમે હુડીને ફોલ્ડ કરી શકો, તે વિખાશે પણ નહીં અને સ્પેસ પણ ઓછો રોકશે। ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 3। તો ઘરમાં ઝાઝા સભ્યો હોય તો આપણે જ્યારે રૂમાલ વગેરે ધોઈએ તો વોશિંગ મશીનમાં આમ તેમ વીંટળાઈ જાય અને અલગ અલગ રૂમાલ આપણને જલ્દીથી મળે પણ નહીં। તો તમે આ રીતે બધા જ મોજાને એક સાથે કલેક્ટ કરી અને અહીં આ રીતે રબર બાંધી શકો। કોઈ પણ રીતનું રબર હોય તો ચાલે, કોઈ પણ રબરને બાંધી શકાય। આ રીતે કરવાથી શું થાય કે વોશિંગ મશીનમાં આપણે પછી રૂમાલને ધોવા માટે નાખીએ તો બધા જ રૂમાલ એકસાથે ધોવાઈ પણ જાય અને જ્યારે આપણે તેને સૂકવવાના હોય તો એકસાથે આ બધા જ રૂમાલ સુકાઈ પણ જાય। રૂમાલ છે, માસ્ક છે, મોજા છે, દરેકને તમે આ રીતે ધોઈ શકો અને આ રીતે ત્યાર પછી ક્લિપ લગાવી આ રીતે તમે સૂકવી પણ શકો તો સ્પેસ પણ ઓછો રોકાય અને દરેક એકસાથે રૂમાલ, મોજા કે માસ્ક છે તે ધોવાઈ પણ જાય અને સુકાઈ પણ જાય। ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 4। તો ઘણી વખત એવું બને કે બાથરૂમમાં ફેસ વોશ, કોલગેટ બધું જ આમ તેમ પડ્યું હોય અથવા તો વોશ બેસિન પાસે આમ તેમ પડ્યું હોય, તો જ્યારે આપણે બાથરૂમ ક્લીન કરવાનું હોય કે વોશ બેસિન ક્લીન કરવાનું હોય તો આ બધી જ વસ્તુઓ વિખરાયેલી પડી હોય। તો તેના માટે તમે આ આઈડિયા કરી શકો। આ રીતે જે કમાન્ડ હૂક આવતા હોય આ રીતના હૂક લેવાના અને તમે તેને બાથરૂમની ટાઇલ્સ પર આ રીતે તમે ચોંટાડી દો અથવા તો વોશ બેસિન પાસે પણ ચોંટાડી શકો। તો અહીં મેં આ રીતે 3 ક્લિપ લીધેલી છે અને 3 આપણે આ હૂક લીધેલા છે તેને આ રીતે ચોંટાડી દીધેલા છે। ત્યાર પછી આ રીતની મેં ક્લિપ લીધેલી છે। જો હવે આ ક્લિપમાં તમે આ જે પણ ફેસ વોશ હોય, કોલગેટ હોય, કોઈ પણ ટ્યુબ હોય તેને તમે આ રીતે સાચવીને રાખી દઈ શકો છો। જુઓ દેખાવમાં પણ સરસ લાગશે અને સ્પેસ પણ ઓછો રોકે છે। તો આ રીતે તમે બાથરૂમમાં લગાવી શકો, વોશ બેસિન પાસે લગાવી શકો, અરીસા પાસે લગાવી શકો। તો આ રીતે જ્યારે પણ જરૂર પડે તો સહેલાઈથી આપણે ફેસ વોશ કે કોલગેટ લઈ શકીએ અને તે જગ્યા પણ નહીં રોકે। ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 5।
તો દરેક લેડી જ્યારે પણ બહાર જાય તો તેમની સાથે પર્સ તો હોય જ છે, અને પર્સમાં આપણે ઘણી કિંમતી વસ્તુઓ રાખતા હોઈએ, જેમ કે મોબાઈલ છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય કે પૈસા હોય. તો અત્યારે દિવસે ને દિવસે પૈસા ચોરી થવાનો, મોબાઈલ ચોરી થવાનો ખૂબ જ ભય વધી ગયો છે. આ રીતે કોઈ પણ પર્સ હોય અને જો ધ્યાન ન હોય તો આ રીતે પર્સની ચેન ખોલી અને મોબાઈલ વગેરે ચોરાઈ જતો હોય છે, અથવા તો પૈસા ચોરાઈ જાય. તો તેના માટે આ રીતે આપણે ડબલ લોક કરી શકીએ, જેથી કે ક્યારેય પણ પર્સ ખુલે જ નહીં. તો પર્સમાં આ રીતે ફોલ્ડિંગ દોરી આવતી હોય છે. અત્યારે જે પણ પર્સ આવે તેમાં આ રીતના લોક આવતા હોય છે. તો આ લોક છે તેને થોડું આ રીતે પ્રેસ કરી અને આ જે ચેઇન છે તેનું રનર છે તેને આ રીતે તેમાં આપણે અટેચ કરી દેવાનું. જુઓ, હવે આપણે આ પર્સને ટીંગાડ્યું હોય તો કોઈ પણ જો આ ચેઇન ખોલવાની કોશિશ કરે તો આપણને તરત જ ખબર પડી જાય અને ચેઇન ખુલશે જ નહીં. આ રીતે એકદમ ડબલ લોક થઈ જાય છે. ગમે તેટલી ભીડભાડવાળી જગ્યાએ જવાનું હોય કે બસમાં ટ્રાવેલિંગ કરવાની હોય તો જરા પણ પર્સ ચોરાઈ જવાની કે પર્સમાંથી મોબાઈલ કે પૈસા ચોરાઈ જવાની બીક રહેશે નહીં. આ રીતે તમે ડબલ લોક કરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા નંબર 6. તો ઘણી વખત આપણા કોઈ શર્ટ કે ટોપ કે એમાં આ રીતના ફેન્સી બટન હોય તો તે નીકળી જતા હોય, તો ક્યારેક આ રીતના સિંગલ બટન પડ્યા હોય તો તેનો પણ તમે સરસ ઉપયોગ કરી શકો છો. તો આપણા પાસે આ રીતની ઇયરિંગ્સ તો હોય જ છે. તો આ ઇયરિંગ્સ ઘણી વખત એવું બને કે એક ઇયરિંગ્સ ક્યારેક ખોવાઈ જાય અને એક મળે તો બીજી ન મળે. તો તેને તમે આ રીતે બટનમાં સાચવીને રાખી શકો છો. આ બટનમાં જે આ હોલ છે તેમાં આ રીતે તમે ઇયરિંગ્સને સાચવીને રાખી શકો છો. એક બટનમાં તમે 2 ઇયરિંગ્સને સાચવીને રાખી શકો. જુઓ, આ રીતે સચવાઈ જશે. ત્યાર પછી જો આ રીતનું બટન હોય તો તેમાં તમે આ રીતની બુટ્ટીને સાચવીને રાખી શકો. જે પણ રીતનું બટન હોય ને તેનો તમે ઉપયોગ કરી શકો. જુઓ, આ રીતે તેને રાખી શકાય, અથવા તો આ રીતના બટન હોય તેમાં આ રીતે બુટ્ટીને રાખી શકાય છે. જુઓ, ત્યાર પછી નાના બટન હોય તો તે બટનમાં આ રીતની બુટ્ટી તમે સાચવીને રાખી શકો છો. તો આ રીતે ઇયરિંગ્સ અથવા તો બુટ્ટીને સાચવવા માટે આ બેસ્ટ આઈડિયા છે. હવે બુટ્ટી આમ તેમ ખોવાશે નહીં અને જ્યારે પણ બુટ્ટીની જરૂર રહેશે તો આસાનીથી મળી પણ જશે અને બટન પણ સરસ ઉપયોગમાં આવી ગયા છે. આઈ હોપ આ આઈડિયા પણ તમને ગમ્યો હશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા નંબર 7. તો ઘણી વખત આપણા ઘરમાં એવા જૂના સ્વેટર પડ્યા હોય કે તે અમુક જગ્યાએથી ફાટી ગયા હોય તો આપણે કોઈ ગરીબ લોકોને પણ ના આપી શકીએ. તો તેના માટેનો આજે આપણે બેસ્ટ આઈડિયા જોવાના છીએ. તો પહેલાં તો આ જે પણ પાર્ટ અહીંથી ફાટી ગયેલો છે તેને આપણે કટ કરી લઈશું. તો મેં અહીં કાતરથી આ બંને જ બાઈને કટ કરી લીધેલી છે. સ્લીવ કટ કરી દેતા કંઈક આ રીતનું સ્વેટર બની જશે. તો આમાં સરખી સિલાઈ કરી અને તમે તેને ફક્ત આ રીતે પણ પહેરી શકો છો. સ્લીવલેસ સ્વેટર પણ અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે, અને એ ઉપરાંત આપણે આ સ્લીવનો ઉપયોગ પણ જોવાના છીએ. તે પહેલાં જોઈ લઈએ આઈડિયા નંબર 8. તો જો તમે તેને આ રીતે સ્લીવલેસ સ્વેટર તરીકે ઉપયોગમાં લેવા ન માંગતા હોય તો તેનો બીજો ઉપયોગ પણ કરી શકાય. તો અહીંયા સ્વેટરને આપણે આ રીતે અવળું કરી લઈએ, ઊંધું કરી લઈએ. ત્યાર પછી આને વ્યવસ્થિત આ રીતે સકેલી દઈએ અને ત્યાર પછી આ જે પણ ઓપન પાર્ટ છે ત્યાં આ રીતે સિલાઈ કરી લેવાની છે. તમે સિલાઈ મશીનથી સિલાઈ કરી શકો અથવા તો સોય દોરાથી આ રીતે મોટી મોટી સિલાઈ પણ કરી શકાય છે. અહીં મેં સોય દોરાનો ઉપયોગ કર્યો છે, તો અહીં આ રીતે સિલાઈ કરી લઈએ. ત્યાર પછી આ સ્લીવનો પાર્ટ છે ત્યાં પણ આપણે આ રીતે સિલાઈ કરી લઈએ. ત્યાર પછી આ નેકનો જે પાર્ટ છે ત્યાં પણ તમે સિલાઈ કરી શકો છો અથવા તો એમને એમ પણ રહેવા દઈ શકો છો. તો અહીં જેટલા પણ ઓપન પાર્ટ હતા ત્યાં બધી આપણે સિલાઈ કરી લીધેલી છે. હવે આપણે તેને સવડું કરી લઈએ. જુઓ, તો કંઈક આ રીતનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે. હવે તમારા પાસે જે પણ સ્વેટર બીજા છે રનિંગમાં આપણે પહેરતા હોઈએ તે બધા જ સ્વેટરને તમે આમાં સાચવીને રાખી દઈ શકો છો. એ ઉપરાંત જે પણ કેપ છે, જે પણ મોજા છે, તે બધી જ ગરમ વસ્તુઓને આમાં આપણે સાચવીને રાખી દઈ શકીએ. જ્યારે શિયાળો પૂરો થઈ જાય અને આ સ્વેટર વગેરે આપણે ન પહેરવાના હોય તો આ રીતે જૂના સ્વેટરમાં તમે બધા જ સ્વેટરને ફોલ્ડ કરી સાચવી આવતા વર્ષ સુધી મૂકી શકો છો. તમે જોઈ શકો છો આમાં આપણે કેટલા બધા સ્વેટરને રાખ્યા છે, છતાં પણ હજુ પણ તેમાં સ્પેસ છે. તો આ રીતે 5 થી 6 સ્વેટર સમાઈ જશે. આ રીતે દરેક કેપ સમાઈ જશે. એ ઉપરાંત જેટલા પણ મોજા છે તે બધું જ સમાઈ જશે અને સાચવીને આને આપણે રાખી દઈ શકીએ છીએ. અથવા તમે તેને ટીંગાડીને રાખવા માંગતા હોય તો અહીં આ રીતે હેંગર લગાવી અને તેને તમે ટીંગાડી પણ શકો છો.
ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 9. તો અહીં આપણે જે આ સ્વેટરની સ્લીવ વધી છે તેનો ઉપયોગ જોઈશું. તો ત્યાર પછી તમારા પાસે જે પણ એવા ચપ્પલ હોય જેને આપણે ઉપયોગમાં ન લેતા હોઈએ તેવા ચપ્પલ તમે લઈ શકો. મારા પાસે આ ચપ્પલ પડ્યા હતા જેને હું ઉપયોગમાં નથી લેતી. જુઓ અહીંથી થોડા ક્રેક પણ થઈ ગયેલા છે. તો આપણે આને શિયાળા માટેના ચપ્પલ બનાવવાના છે. ગરમ ચપ્પલ જો આપણે માર્કેટમાં ખરીદવા જઈએ તો તે ખૂબ જ મોંઘા મળતા હોય છે, પરંતુ માર્કેટ કરતાં પણ સરસ ચપ્પલ આપણે અત્યારે ઘરે બનાવીશું. તો આ જે સિલાઈવાળો પાર્ટ છે તેને આપણે આ રીતે કટ કરી નાખવાનો. હવે આ પાર્ટને તમે રિંગ તરીકે ઉપયોગમાં લઈ શકો છો, હેરબેન્ડ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યાર પછી આ જે બાંય કટ કરી છે તેને આપણે ઊંધી ફોલ્ડ કરી લેવાની છે, જુઓ આ રીતે. ત્યાર પછી જે આ ચપ્પલ છે તેમાં આ રીતે આપણે આ સ્લીવને રાખી દઈએ. હવે તે પછી આ જે પાર્ટ છે તેને આ રીતે આપણે ફોલ્ડ કરવાનો છે. ચપ્પલમાં ઉપરની સાઈડ આ રીતે તેને આપણે ફોલ્ડ કરી લઈએ. ત્યાર પછી જે સ્વેટરનો આ બીજો પાર્ટ છે તેને આપણે અહીંથી સિલાઈ કટ કરી લેવાની છે. જો તમારા પાસે સ્ટ્રેચેબલ સ્વેટર હોય તો આ પાર્ટ આપણે કટ કરવાની જરૂર નથી, પરંતુ આ રીતે જો જાડું સ્વેટર હોય તો આપણે આ પાર્ટને અહીંથી કટ કરી લઈશું. ત્યાર પછી ફરીથી તેને આ રીતે ચપ્પલની ઉપર ફોલ્ડ કરી દઈએ. જુઓ આ રીતે ડબલ ફોલ્ડ કરવાનું છે. જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો સેમ એ જ પ્રોસેસથી બનાવશો તો તમારાથી પણ આ જ રીતના ચપ્પલ બનીને રેડી થઈ જશે. હવે આ જે પાર્ટ છે તેને આપણે અહીંથી આ રીતે જોઈન્ટ કરી અને આપણે સિલાઈ કરવાની છે. અથવા તમે ગ્લુ ગનથી તેને ચોંટાડી પણ શકો, અથવા આપણે સિલાઈ કરીએ તો તે વધુ મજબૂત થઈ જાય. જો આ એક્સ્ટ્રા પાર્ટ જે હોય તેને આપણે કટ કરી નાખીએ. ત્યાર પછી હવે આપણે સોઈપ દોરાથી તેને સીવી લેવાનું છે. જો તો અહીં મેં આ સોય દોરાથી તેને સીવી લીધેલું છે. સિલાઈ કર્યા પછી કંઈક આ રીતના ગરમ ચપ્પલ બનીને રેડી થઈ જશે. જુઓ ખૂબ જ સરસ એવા ચપ્પલ બની ગયા છે. તમે તેને આ રીતે પહેરશો તો ખૂબ જ સરસ લાગશે અને ગરમ ચપ્પલને તમે ઘરમાં પહેરી શકો છો. તો આ રીતે આપણે બંને ચપ્પલને રેડી કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાના ચપ્પલ બનીને રેડી થઈ ગયા છે. જે જૂનું સ્વેટર હતું, જે નકામું સ્વેટર હતું, તેમાંથી તમે આ રીતે ગરમ ચપ્પલ બનાવી શકો છો અને ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે. આ ચપ્પલ ઘરમાં પહેરવામાં પણ ખૂબ જ સારા પણ લાગે છે અને એકદમ કમ્ફર્ટેબલ પણ રહે છે. તો આ રીતે તમે ચપ્પલ બનાવી શકો. બહાર માર્કેટમાંથી ખરીદેલા ચપ્પલ સાથે એની કમ્પેરિઝન કરીએ ને તો તમે જુઓ તેના કમ્પેરમાં આ ચપ્પલ ખૂબ જ સરસ લાગી રહ્યા છે. એક ચપ્પલ મેં બહારથી માર્કેટમાંથી લીધેલું પહેર્યું છે અને બીજું ઘરે બનાવેલું. જુઓ તો ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય તમે આમાં એક્સ્ટ્રા લુક કરવા માંગતા હોય તો આ રીતે જો સાડીની લેસ પટ્ટી વગેરે પડ્યું હોય તો તેનાથી તમે આ રીતે તેમાં ફિનિશિંગ પણ આપી શકો છો, જેથી કે આપણે જે સિલાઈ કરેલી છે સિલાઈવાળો પાર્ટ દેખાય નહીં. અને આ રીતે આપણે તેને કવર કરી લઈએ. તો અહીં મારી પાસે સાડીની લેસ પટ્ટી પડી હતી તેનો મેં ઉપયોગ કર્યો છે. ત્યાર પછી એક્સ્ટ્રા ડેકોરેટ માટે આ રીતે ફ્લાવર વગેરે લગાવી દઈએ. તો અહીં મેં આ રીતે બંને ચપ્પલ રેડી કરી લીધેલા છે. જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે. લાગે જ નહીં કે આપણે આ જૂના એવા સ્વેટરમાંથી બનાવેલા હશે. આ જ્યારે તમે પહેરશો તો દરેક લોકો તમને જરૂરથી પૂછશે કે ક્યાંથી ખરીદ્યા. જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે. જોતાં એવું લાગે જ નહીં કે જૂના સ્વેટરમાંથી બનાવ્યા હશે. ખૂબ જ સરસ લુક આવી રહ્યો છે. માર્કેટમાંથી ખરીદેલા રેડીમેડ ચપ્પલના કમ્પેરમાં આ ચપ્પલ ખૂબ જ સરસ લાગી રહ્યા છે. તમે પણ જોઈ શકો છો કે આ ચપ્પલ જે છે આ રેડીમેડ ચપ્પલની કમ્પેરમાં કેટલા સરસ લાગી રહ્યા છે. તો તમે પણ જરૂરથી આ રીતે જૂના સ્વેટરમાંથી ચપ્પલ બનાવજો અને તમારાથી ચપ્પલ કેવા બન્યા મારી સાથે જરૂરથી કમેન્ટ બોક્સમાં શેર પણ કરજો. તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.